જી સ્વામીજી, આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે આજરોજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, શું કહેશો ભક્તોને? આજે શ્રી નારાયણ મંદિર દિવ્યધામ શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા દ્વારા દર વર્ષની જેમ ખૂબ ભવ્ય અને દિવ્ય માનનીય શ્રી અમારા ચોટુ પાટીલ સાહેબના માર્ગદર્શનથી અહીંયા મહેંદીપુર બાલાજી ખાતે, એટલે કે ન્યૂ સિટી લાઇટ રોડ ખાતે ખૂબ ભવ્યતાથી ઉત્સવ ઉજવવામાં આવ્યો. સાહેબનું કાયમ માટે એક આમ સંકલ્પ હોય છે કે ભાઈ જે સંત ગૌશાળામાં આપણા સેવા કરે છે એ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણે ધામધૂમથી ઉજવવો જોઈએ. એમના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે ઉત્સવ કરવો જોઈએ. અને એમના માર્ગદર્શનથી અમારા પ્રકાશભાઈ આદિક કોર્પોરેટરશ્રીઓ બધા મળી અને ખૂબ સરસ રીતે આ આયોજન થયું. આજનો દિવસ એટલે કે એમ કહેવાય છે, વેદવ્યાસ મુનિ એમ કહે છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. આ સૌથી શક્તિશાળી ત્રણ પરમાત્માઓ છે અને ત્રણ પરમાત્માઓને પણ ગુરુના તુલ્ય માનવામાં આવ્યા છે. ગુરુનું સ્થાન આ ત્રણ જે સૃષ્ટિનું પાલન, સર્જન અને વિનાશ કરી શકે એવા પરમાત્માની સાથે સરખાવવામાં આવ્યું છે. એમ કહેવાય છે કે આખા વર્ષમાં એક જ એવો દિવસ આ છે કે જ્યાં ગુરુના ઋણમાંથી માણસ મુક્ત થતો હોય છે. બાકી બીજા બધા દિવસોમાં આવો કદાચ કોઈ પ્રસંગ હોતો નથી. અને આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિ, હિન્દુ સનાતન ધર્મના પ્રણાલી પ્રમાણે આજના દિવસે સંતો ખૂબ રાજી થતા હોય છે. કારણ કે આખા વર્ષની અંદર જે સંતો પોતાના ભક્તોને પ્રેરણા આપે, ભગવાનના માર્ગે દોરે, નિર્વ્યસની બનાવે, કાં પછી સમાજમાં સારા કાર્ય કરવા માટે દોરે છે, તો એ કર્યા પછી સંતો આ જોઈને ખૂબ રાજી થતા હોય છે. આજે મારું હૃદય પણ ખૂબ રાજી છે. કારણ કે આ દેવસર માતા હોલમાં અહીં બેસવાની જગ્યા નહોતી અને ખૂબ મોટા સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. સમાજના અગ્રગણ્યો હતા. અમારા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ પણ હતા. પણ લડ્ડુ ગોપાલ ગૌશાળાની વાત કરીએ તો લડ્ડુ ગોપાલ ગૌશાળાની ગૌમાતાની સેવાનો સંકલ્પ અને માર્ગદર્શન અમારા માનનીય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબનો છે. અને એમના કારણે અમે સંતો ખૂબ સારી એવી પ્રવૃત્તિ કરતા રહીએ છીએ અને કરીએ છીએ. અને એના કારણે દક્ષિણ ગુજરાતનું ખૂબ સુંદર એવું નજરાણું એ અત્યારે ઊભું થઈ રહ્યું છે. આજનો દિવસ આ ખૂબ વિશેષ છે. સંત છું એટલે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશ કે દરેક સમાજના લોકોને પરમાત્મા ખૂબ આગળ લઈ જાય અને સાધુનો આશીર્વાદ સદાય બધાય પર રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આજે લડ્ડુ ગોપાલ ગૌશાળા દ્વારા જે ગુરુ પૂર્ણિમાનો ભવ્ય મહોત્સવ દેવસર માતા હોલમાં અલથાન ખાતે રાખવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય સંત કોઠારી સ્વામી હરિજીવનદાસજી ખૂબ સરસ ગૌશાળાનું સંચાલન કરી રહ્યા છે. દર વર્ષે અમે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવીએ છીએ. આજે આ સુરતમાં આ વખતે ઉજવાયો, એ તો અમે ગૌશાળા પર જ ઉજવતા હોય છે. પણ હું વાત કરીશ, આજે ગુરુ પૂર્ણિમાના દિવસ, પવિત્ર દિવસ, ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો આ એક જ દિવસ હોય છે. અને એવા ગુરુ પાછા સતત હસતા, લોકો એમની પાસે એકવાર આવ્યા પછી બીજી વાર આવવાની એમને ઈચ્છા થાય એવા પરમ પૂજ્ય સંત કોઠારી સ્વામીએ ખૂબ સારું માર્ગદર્શન આજે આપ્યું. આ કાર્યક્રમમાં અમારા 168-84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, વોર્ડ નંબર 23, 24, 28, 29, 30ના કોર્પોરેટર, વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, અલગ અલગ NGOના સદસ્ય અને લડ્ડુ ગોપાલ ગૌશાળા પર પ્રેમ કરવાવાળા સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અમે વિશેષ આભાર આજે માનીએ નિરંજનભાઈ, નથમલભાઈ અને શું એમની ટીમનો અમે આભાર માનીશું કે એમને આ ખૂબ સરસ વ્યવસ્થા અમને અહીંયા કરી આપી. એ માટે એમનો ખૂબ ખૂબ આભાર.